નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અહીં સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત અલગ અલગ ટ્રેડમાં જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/6/2026 સવારના 11 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1/6/2026 થી લઈ અને 10/6/2026 રાત્રિના 11 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 10/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે એટલે કે કયા કયા ટ્રેડમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેમાં કેટલી જગ્યા છે, પગાર કેટલો મળવાપાત્ર થશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ। તો જે પહેલી પોસ્ટ છે તે ઇલેક્ટ્રિશિયન એટલે કે વાયરમેનની પોસ્ટ છે કે જેમાં 80 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને 10,560 રૂપિયા છે તે દર મહિને ફિક્સ પગાર આપવામાં આવશે। બીજી જે પોસ્ટ છે તે ફિટરની છે, તેમાં 20 જેટલી જગ્યા છે, તેને પણ પગાર છે તે 10,560 રૂપિયા મળવાપાત્ર થશે। ત્રીજી જે પોસ્ટ છે તે ડ્રાફ્ટમેન સિવિલની છે કે જેમાં પણ 20 જગ્યા છે અને તે ઉમેદવારોને પણ દર મહિને રૂપિયા 10,560 રૂપિયા મળવાપાત્ર થશે। ચોથી જે પોસ્ટ છે તે સર્વેયરની છે, તેમાં પણ 20 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને પણ 10,560 રૂપિયા છે તે મળવાપાત્ર થશે। પાંચમી જે પોસ્ટ છે તે મિકેનિક મોટર વ્હીકલની છે કે જેમાં 5 જગ્યા છે અને તે ઉમેદવારોને પણ 10,560 રૂપિયા દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। છઠ્ઠી જે પોસ્ટ છે તે મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગની પોસ્ટ છે કે જેમાં 5 જગ્યા છે અને તે ઉમેદવારોને પણ 10,560 રૂપિયા મળવાપાત્ર થશે દર મહિને। સાતમી જે પોસ્ટ છે તે મિકેનિક ડીઝલની છે કે જેમાં 10 જગ્યા છે અને તે ઉમેદવારોને 10,560 રૂપિયા દર મહિને ફિક્સ પગાર આપવામાં આવશે। આઠમી જે પોસ્ટ છે તે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની છે કે જેમાં 150 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને દર મહિને રૂપિયા 9,600 ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી નવમી જે પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે કે જેમાં કુલ 180 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને દર મહિને રૂપિયા 9,600 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। હવે આજે 1 થી 9 સુધીની જે પોસ્ટ છે તે તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ માંથી જે તે ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ। જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું હોય તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલું હોવું જોઈએ। 10મી જે પોસ્ટ છે તે મિકેનિક લેબોરેટરી ટેકનિશિયન પેથોલોજીની પોસ્ટ છે કે જેમાં 40 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને 12,300 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। ઉમેદવારોએ ધોરણ 12 બીએસસી ની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। અહીં કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી વિષય સાથે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે બીએસસી ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। 11મી જે પોસ્ટ છે તે એકાઉન્ટ આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેમાં 160 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને 12,300 ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। ઉમેદવારોએ બીકોમ ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ, બીકોમ ની ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ એમકોમ ની ડિગ્રી પાસ કરેલ હશે તો તે ઉમેદવારોને અગ્રતા ક્રમ છે તે આપવામાં આવશે। 12મી જે પોસ્ટ છે તે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે કે જેમાં 170 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને પણ 12,300 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। ઉમેદવારોએ બીએ અથવા તો બીસીએ ની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। 13મી જે પોસ્ટ છે તે માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવની પોસ્ટ છે કે જેમાં 120 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને દર મહિને રૂપિયા 12,300 ફિક્સ પગાર આપવામાં આવશે। ઉમેદવારોએ બીકોમ અથવા તો બીબીએ ની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। 14મી જે પોસ્ટ છે તે પીઆર આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેમાં 20 જગ્યા છે અને તે માટે ઉમેદવારોને દર મહિને 12,300 ફિક્સ પગાર આપવામાં આવશે। અહીં ઉમેદવારોએ માસ કોમ્યુનિકેશન અથવા તો જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન છે અથવા તો બીએ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ।
આવી રીતે અલગ અલગ 14 પોસ્ટ થઈ અને કુલ 1000 જેટલી જગ્યા પર એપ્રેન્ટિસની પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે. અહીં મિત્રો ઉમેદવારોએ સૌથી પહેલા તો જે એપ્રેન્ટિસનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને ત્યાં ફરજિયાત તેમનું ઈ-કેવાયસી છે તે અપડેટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. સૌથી પહેલા તો એપ્રેન્ટિસનું પોર્ટલ છે તેના ઉપર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછી સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. એ તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 34 વર્ષની હોવી જોઈએ. તો આવી રીતે મિત્રો એસએમસીએલ કે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પોસ્ટ પર એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.